આમ તો જો આ 10 લાખ રૂપિયા છે, 10 લાખ રૂપિયા. આ ઘર ઉપર મેં લોન કરી છે 10 લાખ રૂપિયાની, પણ એને 12 મહિના થઈ ગયા તો એકે લોન વાળો હપ્તો લેવા નથી આવ્યો. અને ઓલા ફાઇનાન્સ વાળા આવ્યા હતા હપ્તો લેવા. 2-3 ધોકા મૂક્યા ને વિયાઈ ગયા. આમ જો આ કંકુ ડોશીને પૂછ્યા વગર આ ઘરમાં પગલું ન પડે. ઓ કોણ કહું કંકુ ડોશી. ડોશી એ 500 રૂપિયા આપને. આ મારા રોયાનું શું કરવું જોઈએ? કાંઈ કામ ધંધો તો કરતો નથી. 500 રૂપિયા આપને, 500 રૂપિયા આપને. અહીંયા કાંઈ મારા પાસે બેગ ખાતું નથી. શું કરવું? હા આ ડો સીમાય કામમાં તો નથી આવતો, પણ ઈ કામમાં તો આવશે ને. એક કામ કર, 500 ના 1000 લઈ જા અને ઉપર સોરે. અને સોરે ધ્યાન રાખજે. આમ જો આ લોન વાળા કે ફાઇનાન્સ વાળા કે ગમે અહીંયા હપ્તો લેવા આવે ને એટલે મને તરત કહેવાનું, હો આજા નિકટ. અને આ ઘરની તો નિલામી થઈ જાય છે. અને એના મકાન માલિક આ રહેવા નથી આવી શકતા, કેમ કે આ કંકુ ડોશી રહીને એ ધોકે લાંબી ના કરી નાખે. હવે હું જોઉં છું કયો હપ્તો લેવા આવે છે મારા ઘરે. હું જોઈ જવું કે કંકુ ડોશી તમારું ઘર કેમ ખાલી નથી કરતી. હું કોણ છું ખબર છે? જાડ્યો. મેં કેટલાય આવા કેસ પતાઈ દીધા. હાલો એ ઉભા રહ્યો. આ ધોકા લઈને કેમ બનાવ છો? એ હું જાઉં છું કંકુ ડોશીને ઘરે. મારી દીકરીએ કાંઈ નહીં આનું મકાન કબજે કરીને બેઠી છે, અને ઈ નીલામીમાં મકાન એનું વહી ગયું છે તોય મારી દીકરી કબજો કરીને બેઠી છે. આજ રહ્યું ને એમનું મકાન અમને પાછું અપાવવું છે. હાલો આમ જો તમે જાઓ, ઈ તો વ્યાજમાં પૈસા દેશે. આટલા પૈસા છે. જાઓ હાલો જાઓ. મને ઘર બતાવો. હાલો કયાનો ફોન આવ્યો? કયો જાગ્યો છે? હાલો, હા હું કંકુ ડોશી બોલું છું. હપ્તા વાળો? એ ભાઈ તું કયો હપ્તા વાળો બોલે? અરે એવા હપ્તા તો આમ જો મેં 575 કર્યા હે. હા લોનું એટલી કરી નાખી હે. હા ભાઈ તું જી બોલતો હોય એ હું કોઈને હપ્તો દેતી જ નથી. હા તો હું મારો મગજ ખાસ સાનો મુનો ફોન રાખ. લે હપ્તા લેવા હે અહીંયા હપ્તા હું મફત દઈ દેતી છે, હું કોઈ દેતી જ નથી. હા પૈસા. ડોશી એ ડોશી એ હું રાડું પડે મોઢામાંથી ફાટ ને. ડોશી આપણે આ મકાન વેચ નાખ્યું ને, આ એ મકાન માલિક વાળો 3-4 ગુંડા લઈને આવે છે. અરે બાપ રે, મકાન માલિક મારો રોયો 3-4 ગુંડા લઈને આવે હે? બરોબર. કંડોવા ઈ આપણને બાજ્યા તો નહીં પગવા દે. આ મારો ધોકો લઈને મને મારશે. હવે હું કરવું? હા મારી પાસે એક આઈડિયો છે. આમ જો અંદર જા અને ઓલું બોર્ડ અને એના હારે ઓલા શેડા સોટ્યા ને અહીં લઈને આવી જા. હવે મજા આવશે. મળે જો આ વારા હારે ઈ શેડા લાંબા કરીને પછી આમાં મુદ્દે શોટ અને આયા લાંબા કરી અને અંદર પગ મૂકતા જ મારા રોયા શોટ થાય છે. દેજો લાય આપકટ. હા હવે મજા આવશે મને. હાલો સવિતા ભાભી,
મને તમારું ઘર બતાવો, કયું તમારું ઘર છે? જો ઓલું હામું રહ્યું ને ઈ જ તે. તમે હવે ઉપાધિ કરો માં, હમણે 2 લાફા ડોશીને મેકીશ ને એટલે તરત તમારું ઘર ખાલી. જો મારી યારે મારા માણસો છે, ઉપાધિ ન કરતા. હાલો હાલો હાલો. બધી તૈયારી થઈ ગઈ, હવે આવવા દઈને. ડોલી ઊભી ને ઈ જ ડોશી. તારી મને મકાન ખાલી ન કરતી, સાની માની મકાન ખાલી કઈ ન કર, હમણાં તારો ખાખરો કાઢી નાખીશ. મકાન જોતું હે તો આઈન પાસે થોડો. તારી મને મકાન ખાલી કરી ને ટાંગા ભાંગ નાખી જો. લા ના નો પડી ન કરી દેવો, ચારુનો બોલ બોલ કરે. તારી મને તું આમ નહીં માન. લાય તો ધોકો લાય તો. હાલો હાલો. ઉહ બાપા. મને આયા તો શોટ મેકેલો લાગે છે. કા મજા આવી? અરે બાપ રે. એ ડોશી, સાની માની મકાન ખાલી કરી દે, ના શોટ બંધ કરી દે. હાલ. એ તને કીધું ને મકાન જોતો એન પા ઓરો આય. આય રેવા દે ડોશી તું. તું રેવા દે એમ કહું હો. તારી મને તો એમ નહીં માન. ઊભી મત, ઊભી મત. મજા આવી? કા આવી મજા? આહાહા, મારા હાથા નોખા કરી નાખ્યા. મારી દીકરીએ બસવા હાટુ કેવો આડિયો કર્યો, કાને છોટ ચાલુ કર્યો. વાવા વાયર ક્યાં ક્યાં હશે? આમ નહીં પોગવા દે. એક કામ કરું, પોલીસ વાળાને ફોન કરી દઉં. અરે પોલીસ વાળાને હું પોલીસ વાળાને બાપાને કદી ના કંકુ ડીલી કોઈ બીક ન લાગતી. તું ઊભી માર. હલો આ સાહેબ, તમે જલ્દી ફતેપુર આવો. હા હા કાયકા આવો. એ હા સાહેબ આવે હે પછી તને ખબર પડશે. એ મને હું ખબર પડતી. અને હું કીધું તમારું મકાન જોતું હે. હાલો હાલો લઈ લો મકાન. ઘણી ખમીને હમણે સીધી દોર થઈ જાય તું. એ હું ને તમે થઈ જશો. હા એટલે બાપાને પૂછી લેજો આપણે. એ બાપા, ઓલી કંકુ ડોશી મકાન કી બાજુ હે? આમ જો ઓલું હામું દેખાય ને, હા, ઓલું રહ્યું ઈ. ઓલું હા ઈવડું ઈ જ છે ને? આ એવડું ઈ જ ઓલું હામું રહ્યું ઈ. હા વાંધો નહીં, હાલો સમજાય. ઓ દાડિયા, તારા પોલીસ વાળા હજી નથી આયા શું? એક કામ કર, થોડોક આગળ વેચ, થોડીક સર્વિસ કરી દો હાલ. તું ઘડી ખમને, હમણે પોલીસ વાળા આવે. તમારી મને આમ નો જતા, નકર શોટ થઈને મરી જાય છો. બધાને શોટ તો કર્યા એક ખેલ. આવતા રહ્યો શર્માવો. શરમાતા નથી, ઘડીક સાહેબ ને આવવા દે ને. પણ આ સાહેબ ક્યારે આવશે? નક્કી પાછો ફોન કરવો. એ શું ફોન કર્યો? હે, તમારી મને આયા કોને શોટ મૂક્યો હે? એ સાહેબ, તમને એટલે તો મેં ફોન કર્યો તો. સાહેબ, આ ડોશી રહીને આ મકાન ઈ ડોશીના છે, પણ એના મકાન નીલામીમાં વેચાઈ ગયા છે અને એ મકાનના માલિક આ છે. હવે મારી દીકરી ડોશી મકાન ખાલી ન કરતી એટલે તમને ફોન કર્યો. અમે એની પાસે ગયા ને તો મારી દીકરી અમને બધાને શોટ કર્યા. હા રહ્યો, શોટ કર્યા ને, હમણાં શોટ બંધ કરાવું, તમે રહ્યો. સાહેબ મજા આવી ને? હા તીની રહ્યા તો આવું જ છું અહીંયા. અરે તમારા કરતા વધારે તો મજા મને આવી રે. હાલો, એ ફતેપુરમાં છે ને લાઇટ બંધ કરો ઘડીક. હા મારે કામ છે, અને હું કહું ને ત્યારે જ ચાલુ કરજો. હા થઈ ગઈ? હા વાંધો ના, હાલો. હાલો લાઇટ બંધ થઈ ગઈ. ઓય, એ કઈ આગળ ન આવતા. એક 32 દાંત પાડ દે હો. તારી જાતની રિયા, તું એમ નહીં મારી. આગળ ના. ઓય પકડો. ક્યાં ભાગુસ તારે? એ હા, આ મકાન કેમ ખાલી નથી કરતી? હા, મારે પૈસા લેવાતા એટલે. પૈસા લેવા તા એટલે? હા, એવી મકાન ખાલી નથી કરતી ને, એ હમણાં ખબર. હાલ જેલમાં. ઓય તું આ બાજુ આય તો. આ તો તને મરાય નહીં, નકર મારી મારી તોડી નાખું તને. આ બાજુ ભરે તો. હાલો જેલમાં. ઓ સાહેબ, તું મને જેલમાં તો લઈ જાસ, પણ મારો વકીલ કેટલો ગુંડો હે ખબર હે?
મને 1 કલાક જેલમાં નહીં રહેવા દે તરત છોડાવી દેશે હા એ કેવોક સોડાવે એની હું જોઈ સાહેબ આ થાળતી જાઓ દો ને એ તું મારી માઈ આલમ હલો કા જોયું ને તમારું મકાન તમારી પાસે આવી ગયું ને હા હવે હું સાંજે આવીશ મને મારા 10,000 રૂપિયા દઈ દીજો બરોબર એ હા હાલો આપણે હાલો